વલસાડ સાયબર ક્રાઇમે 5.21 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. વોન્ટેડ એજન્ટને ઝડપી પાડ્યો. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત મોટી સફળતા મેળવી છે. સાયબર ફ્રોડ માટે મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરનાર વોન્ટેડ એજન્ટને ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 5,21,00,000થી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત પોલીસના માર્ગદર્શન હેઠળ વલસાડ સાયબર ક્રાઇમ ટીમે એક ગુનાની તપાસ કરી રહી હતી. આ અગાઉ પકડાયેલા આરોપીની પૂછપરછમાં હર્ષલ ઉર્ફે સંજય હિંમતભાઈ યાદવનું નામ સામે આવ્યું હતું. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી ટેલિગ્રામ અને વોટ્સએપ પર નકલી આઈડી બનાવી દેશભરના બેંક ખાતા ધારકો અને એજન્ટોને જોડતો હતો. સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં બાયનાન્સ એપ, એટીએમ અને ચેકબુક દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. પોલીસ તપાસમાં આરોપી સાથે સંકળાયેલા અંદાજે 70 સાયબર ફ્રોડ કેસ અને 5,21,38,466 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે. આરોપી પાસેથી 3 મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાની બેંક વિગતો, ખાતા અથવા સિમ કાર્ડ કોઈ અજાણી વ્યક્તિની લાલચમાં આવીને ઉપયોગ માટે ન આપે.